સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગીતાની ભગવત્તામાં અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ યોગ વિશે જાણીશું. તે પહેલાં અધ્યાય 13નો સારાંશ જોઈ લઈએ. અર્જુન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય તેમજ પુરુષ અને પ્રકૃતિ વિશે જાણવા ઈચ્છા કરતા શ્રી કૃષ્ણ કહે છે કે આ શરીર ક્ષેત્રને નામે ઓળખાય છે અને ક્ષેત્રને જે ઓળખે છે તે ક્ષેત્રજ્ઞ નામે ઓળખાય છે. એટલે સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ જે હું જ છું તે જાણ, અને આ જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે અને તેને જાણકાર તે જ્ઞેય છે. જે અહંકાર, બુદ્ધિ, સુખ દુઃખ, ચૈતન્ય, ધીરજ વગેરે વિકારવાળું શરીર છે એટલે કે તે ક્ષેત્ર છે. આ ક્ષેત્ર સર્વ ઇન્દ્રિયો તથા વિષયો રૂપે ભાસે છે, છતાં પણ સર્વ ઇન્દ્રિયોથી રહિત, આસક્તિ રહિત, સર્વને ધારણ પોષણ કરનાર અને ગુણો રહિત છે. છતાં તે ભોગતા છે, તેને જ્ઞાન કહી શકાય. અને જેણે જાણીને મનુષ્ય મોક્ષને પામે છે તે જાણનારને જ્ઞેય કહી શકાય. પ્રકૃતિ અને પુરુષ આ બંનેનું તું અનાદિકાળથી જાણ. જે મનુષ્ય બધા પ્રકારના કાર્યો પ્રકૃતિ વડે કરતા જુએ છે તે આત્માને અકર્તા તરીકે જુએ છે અને તે સાચું જુએ છે. જેમ સર્વલોકને સૂર્ય પ્રકાશમય કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશમય કરે છે. આમ તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પુરુષ અને પ્રકૃતિના ભેદને જાણે છે તે પરમ બ્રહ્મને પ્રાપ્ત પામે છે. હવે આપણે આ અધ્યાયમાં આવતી ગીતાની ભગવત્તા વિશે જાણીએ. ભક્તિ યોગમાં શ્રી કૃષ્ણે પરમાત્માને સમર્પિત થઈ જવાની વાત કરી, એટલે હવે પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે પરમાત્માને ઓળખવો કઈ રીતે. આ વાત સમજવા શ્રી કૃષ્ણ કહે છે કે શરીર એક ક્ષેત્ર છે અને એમાં પ્રવર્તી ચેતના તે ક્ષેત્રજ્ઞ એટલે કે પરમાત્મા, અને આ પ્રકારના જ્ઞાનને જ્ઞાન કહે છે અને આ જ્ઞાનને જાણનાર જ્ઞેય છે. આ જ વાતને વ્યાપક રીતે લઈએ તો સર્વ શરીરો ક્ષેત્રો ગણાય અને સર્વ શરીરોમાં વ્યાપીને રહેલ જે ચેતન તત્વ છે તે પરમ તત્વની પ્રતીતિ કરાવે છે, એટલે કે તે આત્મા છે અને તે પરમાત્મા પણ છે. પરમાત્મા સકળ બ્રહ્માંડનો ક્ષેત્રજ્ઞ છે અને બ્રહ્માંડ તેનું ક્ષેત્ર છે. એક જ પરમાત્મા તત્વ સકળ ક્ષેત્રમાં સર્વ શરીરોમાં વિલસી રહ્યું છે, પરંતુ પાત્ર ભેદે, શરીર ભેદે તેને પોતાના અલગ અસ્તિત્વનો અહેસાસ થાય છે. જ્યારે પાત્રનો સદંતર નાશ થાય છે ત્યારે પાત્રમાં કુંઠિત થયેલી ચેતના મુક્ત થતાં પરમાત્મા તત્વ સાથે એકાકાર થઈ જાય છે. વાસ્તવિકતા તો એ છે કે એક જ પરમાત્મા તત્વ છે. જ્યારે તે શરીર, ચેતન, દેહ સાથેનું પોતાનું તાદાત્મ્ય કાયમ છોડી દે છે ત્યારે તે પરમાત્મા ચેતનાથી ભિન્ન રહેતું નથી. અને આ પરિસ્થિતિમાં પ્રત્યેક શરીરમાં વ્યક્ત થતી ભિન્ન ભિન્ન ચેતનાનું એક જ કર્તવ્ય બની રહે છે કે શરીર કે જળ છે તેની સાથે તાદાત્મ્ય તોડીને પરમાત્મા ચેતના સાથે એકાકાર થઈ જવાનું. અને આ જે કૃત્ય અવસ્થા છે તે જ પરમ આનંદમય અસ્તિત્વ છે. તેથી સર્વ ધર્મોના, સર્વ અનુષ્ઠાનોનું એક જ ધ્યેય કે લક્ષ્ય છે કે ક્ષેત્ર સાથેના સંયોગને તોડીને ક્ષેત્રજ્ઞ સાથેનો એટલે કે પરમાત્મા સાથેનો સંયોગ કરી લેવાનો. વાસ્તવિકતામાં સકળ સંસાર જળ અને ચેતનનો ખેલ છે. જ્યાં સુધી જળ રહે છે અને ચેતન તરીકે અવસ્થિત હોય છે ત્યાં સુધી જગત હોય છે, પણ સંસાર હોતો નથી. પણ જેવો જળ અને ચેતનનો સંયોગ થાય છે કે માનવીનો સંસાર શરૂ થઈ જાય છે. પણ સંસાર આત્યંતિક રીતે દુઃખનું કારણ છે, ક્લેશનું કારણ છે. માટે તેના વિચ્છેદન સાથે શાશ્વત સુખમય પરમાત્મા અવસ્થા પ્રાપ્ત કરવા માટે સર્વ ધર્મો ઉપદેશ આપતા રહે છે અને તે વાત જ ગીતામાં વિવિધ યોગો દ્વારા કરવામાં આવી છે. છેવટે વાતનો સાર એ આવીને રહ્યો છે કે ક્ષેત્રજ્ઞ પુરુષ છે અને ક્ષેત્ર પ્રકૃતિ છે. આ બંનેના સંયોગને કારણે સંસાર ભિન્ન ભિન્ન સ્વરૂપે ભાસે છે અને સંયોગ તૂટી જતાં કેવળ પરમાત્મા તત્વ વિલસી રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જેણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન થાય, વિવેક થાય તે જ્ઞાની છે. અર્થાત કે ચેતન અને જળનું જ્ઞાન તે જ જ્ઞાન છે અને તે સિવાયનું જ્ઞાન વાસ્તવિકતામાં અજ્ઞાન છે.
જો આ વાતને જુદી રીતે મૂકીએ તો જળ અને ચેતનની ભિન્નતાની અનુભૂતિ તે જ્ઞાન. જળ એટલે પદાર્થ કે ક્ષેત્ર જે વિકાસશીલ છે, તે સતત બદલાતું રહે છે. ચેતન તત્વ સ્વભાવે અપરિવર્તનશીલ છે, શાશ્વત છે. પરંતુ આ જળ અને ચેતન એટલે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ઓતપ્રોત થઈ જાય છે, એકાકાર થઈ જાય છે, ત્યારે એક વિશિષ્ટ અસ્તિત્વ ધારણ કરે છે અને તેનો અલગ અહેસાસ થાય છે. તેને સંઘાત ચેતના કહી શકીએ. સકળ સંસાર આ સંઘાત ચેતનાને કારણે ભિન્ન ભાસે છે અને તે રીતે ઘટકોનું અલગ અસ્તિત્વ વર્તાય છે. જો વાતને તત્વજ્ઞાનની કે અધ્યાત્મની ભાષામાં કહીએ તો ચેતન એ પુરુષ છે, તે ક્ષેત્રજ્ઞ છે. જળ છે તે ક્ષેત્ર છે અને તે બંનેના સંયોગને કારણે શરીર પ્રાણથી ધબકે છે. તે બંનેનો વિયોગ થતાં મૃત્યુ થાય છે. પછી એ ચેતન તત્વ પુનઃ જળ એવા શરીરના પરમાણુઓનો સંયોગ સાધી લે છે, ત્યારે તે પુનઃ પ્રાણથી ધબકે છે અને તેને આપણે જન્મ કહીએ છીએ. હવે પ્રશ્ન થાય કે આવા જ્ઞાનની અનુભૂતિ કેવી રીતે થાય? તે માટે શ્રી કૃષ્ણે જે ગુણોનો ઉલ્લેખ કર્યો છે તે મનમાં રાખીને કેળવવા જેવા છે. સહિષ્ણુતા, સરળતા, પવિત્રતા, આત્મસંયમ, સ્થિરતા, અહંકારનો અભાવ, ભોગો તરફ અનાસક્તિ, સંગરહિતતા, મમતા રહિતતા, તેમજ પ્રિય અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ વિષયોના યોગ સમયે તટસ્થાને ગણાવેલ છે. વાત આટલેથી નથી અટકતી, પણ તેમાં અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઈચ્છા અને વિષયાસક્ત વ્યક્તિઓથી દૂર રહેવાની પણ વાત છે. ત્યાર પછી તેમણે આત્મવિષયક જ્ઞાન મેળવવાના પુરુષાર્થની તેમજ પરમાત્માને સર્વમાં જોવાની પણ વાત કરી છે. 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે મને આવો ભક્ત પ્રિય છે એમ કહીને ભક્તના લક્ષણો ગણાવ્યા હતા. અહીં તેમણે જ્ઞાનીના લક્ષણો વર્ણવ્યા છે, પરંતુ ઉપર દર્શાવેલા ગુણો કેળવ્યા વિના આત્મજ્ઞાન ઝીલી શકાતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની અર્થાત પુરુષ અને પ્રકૃતિની વાત તત્વથી જાણે છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ પુરુષ અને પ્રકૃતિ અનાદિ છે. સર્વ વિષયો અને વિકારો પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ સર્વ કારણો અને કાર્યોનો હેતુ છે અને પુરુષ સુખ દુઃખનો ભોગતા છે. જો સકળ સંસારની વાત કરીએ તો પરમાત્મા પુરુષ છે અને સંસાર પ્રકૃતિ છે. જીવાત્મા જ્યારે રાગ દ્વેષથી પ્રકૃતિને ભોગવે છે ત્યારે તે શુદ્ધ રહેતો નથી, પરંતુ જ્યારે તે પ્રકૃતિથી સત્વ રજસ તમસના ગુણોથી તદ્દન અળગો થઈ જાય છે ત્યારે તે પરમાત્મા તત્વ થઈ જાય છે. આમ જોઈએ તો સમસ્ત સંસાર પુરુષ અને પ્રકૃતિને કારણે છે, પરંતુ વાસ્તવિકતામાં તો પુરુષ જ મૂળ તત્વ છે. પ્રકૃતિ એ તો પુરુષનું પ્રક્ષેપણ છે, એટલે કે તે તેની છાયા કે માયા પણ કહી શકાય છે. પુરુષ પોતાના રાગ દ્વેષને કારણે પ્રકૃતિથી બંધાયેલો છે, બાકી તે સ્વભાવે શુદ્ધ અને બુદ્ધ છે. પ્રકૃતિથી જીવાત્માનું અલગ થવું એ જ મુક્તિ કે એ જ ઈશ્વર પ્રાપ્તિ. ટૂંકમાં સકળ સંસાર પુરુષ અને પ્રકૃતિનો ખેલ છે. એમાં પુરુષ ક્ષેત્રજ્ઞ છે અને પ્રકૃતિ ક્ષેત્ર છે, એટલે કે સકળ સંસાર ક્ષેત્રજ્ઞના સંયોગને કારણે છે અને તેનો વિયોગ થતાં સંસાર નથી રહેતો અને રહે છે કેવળ પરમાત્મા અસ્તિત્વ, એક અને અદ્વૈત. આ બધી તર્કજાળમાં ક્યાંય આપણને સત્યનો સાક્ષાત્કાર થતો નથી. સત્ય એટલું જ લાગે કે આપણે છીએ અને આપણે સુખી નથી. પૂર્ણ સુખની પ્રાપ્તિ માટે આપણે કંઈ કરવાનું છે અને તે છે પરમાત્માની પ્રાપ્તિ. બાકી સંસાર પ્રકૃતિ અને પુરુષનો છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો છે, તે જ્ઞાન જેને થઈ જાય છે, તેની પ્રતીતિ થઈ જાય છે, તેનો સંસાર ટૂંકાઈ જાય છે અને કાળાંતરે તે સંસારથી મુક્ત થઈને પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. ઓમ તત્સત.